વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ જે આ ઐતિહાસિક પ્રોજેક્ટ છે, જ્યારથી વડોદરા શહેરનું અસ્તિત્વ છે ત્યારથી સમગ્ર શહેરની મધ્યમાંથી પસાર થતી આ નદીના કારણે કાંઠાના વિસ્તારમાં જે પાણી ભરાવાની સમસ્યા હતી અને એ વખતે ગત વર્ષે 2 વખત પૂરનો તો ત્રીજી વખત પૂરની નજીકની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ આ બંને સાથે મળીને, કેમ કે જ્યારે 3 મેયરશ્રીનો મેં ઉલ્લેખ કર્યો ત્યારે 4 આપણા કમિશનરશ્રીઓ અને એમની ટીમ આ બધાએ સાથે મળી અને એ વખતે એ સમયને પણ સાચવ્યો છે। એના માટે આપણે બધી વ્યવસ્થાઓ પણ કરી છે, છતાં પણ કોઈક વ્યવસ્થા કદાચ કોઈક સુધી નથી પહોંચી શક્યા। અમારા સુધી જો એ બાળ નથી મળી કે કોઈક જગ્યાએ તકલીફ છે અને નહીં પહોંચી શક્યા હોય તો ચોક્કસ હું મારા સમગ્ર બોર્ડ વતી, મારી ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ એટલે કે વડોદરા મહાનગરપાલિકા તરફથી હું ક્ષમા યાચું છું। વિશ્વામિત્રી પ્રોજેક્ટની માટી કાઢવાની ને વેચવાની સૌથી મોટી ઉપલબ્ધિ છે। 1200 કરોડની જાહેરાત તમે જાહેર કરી દો કે ખરેખર 1200 આવ્યા છે। જાણવા મળશે કે 180 કરોડની આસપાસ આવ્યા છે। એમાં પણ 1 કરોડ ને 6 લાખ અમે ફક્ત ડ્રોનથી પિંગલવાડાથી પાવાગઢથી પિંગલવાડા સુધી રિઝોલ્યુશન ડ્રોન હાઈ રિઝોલ્યુશન કેમેરાના રૂપિયા ચૂક્યા છે અને એ બી આ નાગરિકોના ટેક્સથી ચૂક્યા છે। એટલે ઘણા બધા વિષયો છે જેમાં તમે કામગીરી કાગળ પર છે, જે દર્શાવવામાં નવલાવાલા કમિટીમાં આવ્યું હતું એ દબાણો તમે ક્યાં દૂર કર્યા। માટી કાઢવાથી વિશ્વામિત્રીમાં પૂર નહીં આવે એવું નથી માનવાનું। જે અવરોધ છે, જે લોકોએ ખોટી રીતે સાઈડો બનાવી છે, એનું તમે શું તોડ્યું છે એ જાહેર કરવું જોઈએ, પછી કહેવાય તમારી ઉપલબ્ધિ।